દ્વારકાધીશ કેમ છો મિત્રો? મજામાં? આપણા વિડીયો તો મજામાં જ હોય મિત્રો. આપણે ફરી એક નવા વિડીયો સાથે આવી ગયા. આજે આપણે નાખીએ છીએ ભાઈ ખાતર 12-32 કોલ અને સલ્ફર. હવે આપણે નાખવા વર્ગી જાય ખાતર. આ રીતની અમારી માંડવી છે મિત્રો. ખાતર નાખવું જોઈએ. અને ખાસ સૂચના મિત્રો, ઉરિયા કોઈ દી ન નખાય ખેડૂત ભાઈઓ. ઉરિયા નાખવાથી અળસિયોનું નાશ કરે છે. ઉરિયાને બેન્ડ કરો. હવે ડીએપી અથવા સલ્ફર કોઈ પણ બીજું ખાતર નખાય માંડવીમાં, ઉરિયા ન નખાય. ઉરિયા નાખવાથી છે ને અળસિયાને અને હરપોલિયાને મારી નાખે છે. એને કારણે નુકસાની થાય છે યાર. તમે પ્લીઝ ઉરિયા બંધ કરો એટલી મારી નમ્ર વિનંતી છે. આપણે બપોરે જમીન ઘડીક આરામ કરી લીધો હતો ખાતર નાખીને. અટાણ આવી ગયા બરદ પાવા. બરદ સરસ છે ત્યાં. બરદને પાઈ લઈ, પેલા ધોરાને પાઈ લઈ. હાલે બહુ હે. પછી માકડાને પાવાનું છે મિત્રો. આપણે માકડાને પાઈ લઈ પછી જવાનું છે પાછું ખાતર નાખવા. પપ્પાને બેયને નાખવાનું છે. આપણે જો બરદને બાંધવાનો જુગાડ બનાવ્યો. આ રીતનું હોય ને એટલે બરદ ક્યાંય જાય નહીં અને ધીરે ધીરે સૈરા કરે. હાલે હવે આપણે પાઈને જવા દેવી ખાતર નાખવા પાછા. આવડું ખેતર સટાઈ ગયું છે. ઓલા ખેતરમાં જાય છે એટલા કટકામાં. હવે ખાતરની થેલી 1 ને 2 થેલી હારવાની છે. હારી લઈ. એક મિત્રો થેલી નાખી દીધી છે. હવે આવડા દાળ ટપીના નીકળી નાખવાનું છે આ ભાગમાં. 2 થેલી ખાતર, આ 12-32 હોલ અને 1 થેલી સલ્ફર ડાય. અને પછી ઓલા ખેતરમાં, મોટા ખેતરમાં જવાનું છે. પપ્પા આગળ આવે છે એ ડાયર લઈને, સલ્ફર ફાડા લઈને આવે છે. હજી 1 થેલી આપણે હારવાની છે. આપણી બાજુમાં હાલે છે તુવેરનું વાવેતર. એ આપણા યુટ્યુબ ભાઈ હશે હિતેન્દ્ર મારું કરીને એની આઈડી છે. અને સપોર્ટ કરજો ભાઈ એને બધાય. એ તુવેરનું વાવેતર કરે છે. પોપા મને નાખી દે ખાતર આપણે થી વાહે. મિત્રો હવે આપણા પાસે આવી ગયા મોટા ખેતરમાં. એમાં 1 થેલી નાખી દીધી છે. હાન થઈ ગઈ છે. આપણે ભાગવાનું છે વાડીએ. ગાડી બળદને લઈને મિત્રો ગાડી જોડી થઈને મળીએ. મિત્રો આપણે નીકળી ગયા વાડીએ જવા માટે. આગળ તારે 35 મિનિટમાં વાડી આવશે. આજ પણ ધરાઈ ગયા બહુ છે. અને વાડી આગળ ગાય ઘા ઉગાડી દે. હવે આપણે વિડીયો નહીં પૂરો કરી નાખીએ મિત્રો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી એક નવા વિડીયો સાથે મળીએ. જય દ્વારકાધીશ.